नमः। हरिः ओम्। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुश्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि। सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 56 मंत्र 7। तस्माच्च देवा बहुधा सम्प्रसूताः तस्माच्च देवा बहुधा सम्प्रसूताः साध्या मनुष्याः पशवो वयांसि प्राणापानौ व्रीह्यवौ तपश्च प्राणापानौ व्रीह्यवौ तपश्च श्रद्धा सत्यं ब्रह्मचर्यं विधिश्च तस्माच्च पुरुषात् कर्माङ्गभूताः देवाः बहुधा वसु आदि गणभेदेन सम्प्रसूताः सम्यक् प्रसूताः साध्याः देवविशेषाः मनुष्याः कर्माधिकृताः पशवः ग्राम्य अरण्याः
વयांસી પક્ષિણઃ જીવનમ ચ મનુષ્યાદીનાં પ્રાણાપાનૌ વ્રીહિયવૌ હવિઃ અર્થૌ અક્ષર બ્રહ્મ ભૂતયોનિઃ. આગળ કહેવામાં આવ્યું આપણે કે આ અક્ષર બ્રહ્મ ભૂતયોનિ એટલે કે સર્વભૂતોનું કારણ છે. તો કે કારણ છે પણ કયા પ્રકારે છે? નિમિત્ત અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ. ત્યાં અભિન્ન નો અર્થ શું થાય કે નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બંને એક જ છે. સામાન્ય રીતે આપણો અનુભવ કેવો છે કે નિમિત્ત કારણ ચેતન હોય અને એમાં જ્ઞાન હોય, શક્તિ હોય, અને ઉપાદાન કારણ જડ હોય. જેવી રીતે ઘડો અને કુંભાર. કુંભાર ચેતન છે, કુંભારમાં જ્ઞાન અને શક્તિ છે. શક્તિ એટલે કુશળતા, અંગ્રેજીમાં નો હાઉ કહેવાય. જ્ઞાન છે, શક્તિ છે. અને માટી જે છે કેવી છે? જળ છે. પણ જયારે અક્ષર બ્રહ્મની ચર્ચા કરીએ ત્યારે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, એટલે ઉપાદાન કારણ પણ કોણ છે? એ અક્ષર બ્રહ્મ જ છે. અને જો અક્ષર બ્રહ્મ ઉપાદાન કારણ છે તો જેમ માટીમાંથી ઘડો બન્યો તો જ્યાં જ્યાં ઘડો હોય ત્યાં બધે માટી હોવાની જ. તો એ જ રીતે આ બધી વસ્તુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ. તો કઈ કઈ વસ્તુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ એ આપણને હવે શ્રુતિ માતા દર્શાવે. શું શું અક્ષર બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું? ગઈ વખતે આપણે જોયું કે વેદ પણ એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા. વેદમાં દર્શાવેલા યજ્ઞ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા. એટલું જ નહીં, સંપૂર્ણ યજ્ઞનું જે છે એમાં જે હવિ જે છે, એમાં યજમાન જે છે, દક્ષિણા છે, બધી વસ્તુ પણ ક્યાંથી ઉત્પન્ન થઈ? એ પરમાત્મામાંથી અક્ષર બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થઈ. સંવત્સરસ છે, કાળ પણ એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયો. યજમાન પણ કોણ છે? એ અક્ષર બ્રહ્મ જ છે. આ જ અહીંયા જે મંત્ર, છઠ્ઠો મંત્ર જે છે એ જ ગીતામાં ભગવાને શું કીધું? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. યજ્ઞ કર્મ જે છે એ યજ્ઞ કર્મના દરેક અંગ કોણ છે? એ બ્રહ્મ જ છે. અગ્નિ પણ બ્રહ્મ છે, હવિ પણ બ્રહ્મ જ છે. જેના દ્વારા આહુતિ આપવામાં આવે એ હાથ પણ બ્રહ્મ છે. જો વિચારો, અથવા ચમસ કહેવામાં આવે. ઘીની જયારે આહુતિ આપવી હોય ત્યારે શું કરવું પડે? એટલે ચમસનો ઉપયોગ કરે. તો કે ચમસ પણ કોણ છે? બ્રહ્મ જ છે. બ્રહ્માગ્નૌ, આ બ્રહ્મરૂપી અગ્નિમાં જ આહુતિ આપવામાં આવી રહી છે. પણ કે જેને માટે આહુતિ આપે દેવતા પણ કોણ છે? બ્રહ્મ જ છે. અને કર્મ કરનાર જે છે, કર્તા જે છે, યજ્ઞ કરનાર છે પણ બ્રહ્મ જ છે. એનો અર્થ શું થયો? સંપૂર્ણ કર્મ શું છે? બ્રહ્મ માત્ર છે. એ જ રીતે અહીંયા છઠ્ઠા મંત્રમાં આપણને કહેવામાં આવ્યું કે યજ્ઞ કર્મ બ્રહ્મ છે. એટલું જ નહીં, યજ્ઞ માટેના જેટલા પણ કર્મના અંગ જે છે એ સર્વ અંગ, જેને કાળ કહેવાય. જો આ સંવત્સર જે છે, કાળ જે છે, એ કાળની ગણતરી છે. તો તે કાળ પણ જરૂરી છે યજ્ઞ માટે. કે અમુક યજ્ઞ જે છે, જો સમજ, ભર ઉનાળો હોય ત્યારે કોઈ કરીને યજ્ઞ કરવાનું છે. કરીને યજ્ઞ એ વરસાદ માટેનો યજ્ઞ છે. તો ભર ઉનાળામાં કોઈ કરીને યજ્ઞ નહીં કરે. કરીને યજ્ઞ ક્યારે કરવાનો હોય? ચોમાસામાં કરવાનો હોય. તો દરેક યજ્ઞ જે છે એનો એક કાળ હોય. અને એટલા માટે શું કે છે? સંવત્સરશ્ચ યજમાનશ્ચ દક્ષિણાશ્ચ. આ દક્ષિણા એ બ્રહ્મ જ છે. જો આપણે મહાત્માને બોલાવે ખરા, પણ દક્ષિણા આપે નહીં. બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવીએ, મારા બાપ દાદા સવા રૂપિયો આપતા એટલે હું 125 આપું. એટલે તારા ઘરમાં મોબાઈલ 25,000 નો છે. વિચાર, મોબાઈલ 25,000 નો, બ્રાહ્મણ ને કેટલા આપવાના? 125. જો વિચાર, આપણે બ્રાહ્મણની કિંમત કેટલી કરીએ છીએ? જો આપણે બ્રાહ્મણની કિંમત નહીં કરતા હોઈએ તો પછી કર્મ ફળે કેવું મળવાનું આપણને? વિચાર. એટલે આજે જો તમે અનેક પ્રકારના યજ્ઞ થઈ રહ્યા છે, પણ એનું ફળ કંઈક દેખાય છે આપણને? આપણે આગળ બધું જોઈ ગયા પહેલા ખંડમાં કે અગ્નિહોત્ર કર્મ કરીએ એમાં પણ શું છે? અદક્ષિણ. જો દક્ષિણા આપવામાં ન આવે તો કર્મફળ ઉત્પન્ન થતું જ નથી.
યજ્ઞના દરેક અંગ જે છે એ વ્યવસ્થિત રીતે દરેક અંગ હોય તો પછી કર્મફળ ઉત્પન્ન થઈ શકે. અને એટલે શું કરે? દક્ષિણાશ્ચ યજમાનશ્ચ, યજમાન પણ બ્રહ્મ જ છે. એનો શું થયું? હું પોતે બ્રહ્મ જ છું. જો વિચાર, બ્રહ્મ બનીને શું કરવાનું? આ યજ્ઞ કરવાનો છે. જે દેવતાઓને આપણે આહુતિ આપી રહ્યા છે એ દેવતા પણ બ્રહ્મ જ છે. એટલું જ નહીં, જે આ યજ્ઞ કર્મ દ્વારા આપણને લોકની પ્રાપ્તિ થાય છે, લોકાહા ચ, સર્વ લોક પણ બ્રહ્મ માત્ર છે. અને દ્રષ્ટાંત માટે કીધું, સોમઃ યત્ર પવતે યત્ર સૂર્ય, જે સોમલોક જે છે, જે એ સૂર્ય લોક છે, આ બધી વસ્તુ પણ કોણ છે? બ્રહ્મ જ છે. એટલે સ્વામીજી બહુ સરસ કે જો સર્વલોક બ્રહ્મ છે તો પૃથ્વી લોક પણ બ્રહ્મ જ છે, વૈકુંઠ લોક પણ બ્રહ્મ જ છે, કૈલાસધામ પણ બ્રહ્મ જ છે, તો અક્ષરધામ પણ બ્રહ્મ જ છે. બધું જ બ્રહ્મ છે. તો પછી અહીંયાથી મારે અક્ષરધામ જવાની, અહીંયાથી મારે કૈલાસધામ જવાની જરૂર છે? એટલે અંગ્રેજીમાં સ્વામીજી બહુ સરસ કે આ બધાને શું કરે, આપણે ગુજરાતીમાં શું કરે, આ બધાને રવાડે ચડાવે. આ સમજ અહીંયા જયારે સર્વ બ્રહ્મ છે તો પછી પેલા બ્રહ્મને મેળવવાની જરૂર છે મારે. અને એટલે શું કે છે? આ બધું બ્રહ્મ છે. હવે શ્રુતિ માતા કે છે કે એ બ્રહ્મ છે, પણ તસ્માત છે. જો આ સમજ, આ બધા મંત્ર જે છે ને તસ્માત થી શરૂ થાય. તસ્માત એટલે એ અક્ષર બ્રહ્મમાંથી, તે અક્ષર બ્રહ્મમાંથી, તસ્માત ચ એટલે કે વળી, વળી એટલે કે આ પણ. ચનો અર્થ શું થાય? પણ. ચ એટલે સર્વ જગ્યાએ અને કરવાનું નહીં હોય. સામાન્ય રીતે ચનો અર્થ અને થાય. તસ્માત ચ, તે ઉપરાંત દેવાહા બહુધાહા, અનેક પ્રકારના દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ. એટલે શંકરાચાર્યજી કહે છે પુરુષ કર્મ અંગભૂતાહા દેવાહા, તસ્માત પુરુષાત, એ અક્ષર પુરુષમાંથી જ આ કર્મના અંગ સ્વરૂપ આ દેવતાઓની ઉત્પત્તિ થઈ. બહુધાહા, અહીં શંકરાચાર્યજી કહેતા નથી, આ સમજ, પણ બહુધા જે કહેવામાં આવ્યું, આ બહુધા શબ્દ જે છે એ દરેક જગ્યાએ લગાવવાનો. બહુધાહા દેવાહા, બહુધાહા સાધ્યાહા, બહુધાહા મનુષ્યાહા, બહુધાહા વયાંસી. જો એટલે જ કહું, આ ભગવાનની સૃષ્ટિમાં જે વિવિધતા છે, વિશેષતા જે છે એ આશ્ચર્ય પ્રમાણે એવી છે. એ વિવિધતાથી પુરવાર થાય કે ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિ છે. અને એટલે કે છે બહુધાહા દેવાહા સંપ્રસૂતાહા, આ જ પર અક્ષર પુરુષમાંથી આ અનેક પ્રકારના દેવતાઓ, શંકરાચાર્ય કે છે વસુઆદિ ગણ ભેદેન, વસુ ગણ છે, રુદ્ર ગણ છે, આદિત્ય છે, ઇન્દ્ર છે, પ્રજાપતિ છે, આ બધા દેવતાઓ પણ એ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયા. દેવતાઓ અનેક છે, આપણે ગઈ વખતે જોયું. વસુ ગણ છે, રુદ્ર ગણ છે, આદિત્ય છે, અનેક દેવતાઓ. અને દરેક દેવતાઓ શું કરે? જો આ વરસાદ પડી રહ્યો છે તો વરસાદના દેવતા કોણ છે? ઇન્દ્રદેવ હતા. તો ઇન્દ્રદેવની કૃપાથી આપણે વરસાદ મળી રહ્યો છે. તો કોણે જોયો? ઇન્દ્ર. દેવાહા પરોક્ષ પ્રિયાહા, તો આ દેવતાઓ કેવા છે? પરોક્ષ. એ જયારે પ્રત્યક્ષ થાય નહીં, જો એટલા માટે જ આપણે કહીએ કે ભગવાને હાજર થાય ને તો તત્કાળ શું કે માંગ માંગ માગે તે આપું. કેમ? એમને પ્રત્યક્ષ રહેવાનો રુચિ નથી. આ સમય શાસ્ત્રમાં એક સરસ મજાનું વાક્ય, અતિ પરિચય અનાદરસ્ય કારણમ. બહુ પરિચય થઈ જાય ને પછી શું થઈ જાય? અનાદર. પછી અનાદર એટલે અપમાન થઈ જ જાય. જો કોઈ પણ જગ્યાએ અતિ પરિચય હોય એટલે શું થવાનું? અપમાન થાય. આ સમજો. જો હમણાં પ્રસંગ બની ગયો, વૈષ્ણવ, આ વૈષ્ણવ ધર્મ જે છે, પુષ્ટિ માર્ગ જેને આપણે, એ લોકોની હવેલી હોય, મંદિર હોય ને એ લોકોની હવેલી હોય, અને હવેલી પેલા મુખિયાજી હોય. હવે એ મુખિયાજી છે, વર્ષોથી જે મુખિયાજી છે, પણ પેલું બપોર પડે નવરા પડતા હોય ને એટલે બહાર પેલા ઓટલા પર બેસતા હોય. હવે જે માણસ રોજ એની સાથે બેસતો હોય એને મુખિયાજી માટે શું હોવાનું? એ તો રોજ મારી સાથે ગપ્પા મારે. જાગ
પણ એ તમારી સાથે રોજ ગપ્પા મારે કે તમને બાળપણથી ઓળખો તમે એને, પણ અત્યારે મુખિયાજી છે તેમનું એક પદ છે, જો સમજો. એટલું જ નહીં, એ મુખિયાજી તરીકેનું જીવન જીવી રહ્યા છે. આ વૈષ્ણવોને મુખિયાજીનું જીવન છે ને આપણને એવું લાગે, કેમ પેલી અષ્ટપ્રહરની પૂજા કરવાની હોય, સવારે ભગવાને મંગળા આરતી કરવાની હોય. અત્યારે તો બધા હિંડોળા ચાલે, રોજના હિંડોળા હોય. આપણે હિંડોળાના દર્શન કરવા જઈએ, પણ એ હિંડોળા બનાવવા જો વિચારી જોજો, હિંડોળા રોજ બનાવવા અને એ બનાવ્યા પછી પાછા રાત્રે શું કરવાનું હોય, એ હિંડોળા હટાવવાના અને કાલ માટે બીજા હિંડોળા બનાવવાના. તો બધાનું આયોજન કરવું પડે. જો વિચાર, એટલે પેલી વ્યક્તિને મેં કીધું ભલે તને બાળપણથી ઓળખે છે, પણ એ મુખિયાજી છે તો એનું પણ શું છે, એક પદ છે, એનું એક માન છે. જો સમજો, દરેક વ્યક્તિનું પોતાનું એક માન છે. પેલો રોજ મળતા હોય એટલે પછી આપણને શું થઈ જાય એને માટે કોઈ માન રહે નહીં. પણ એની જીવન પદ્ધતિ પ્રત્યે આપણા મનમાં પણ શું હોવું જોઈએ, આદર હોવો જોઈએ. જા મુખિયાજી એટલે ખાલી મુખિયાજી બનીને જ થાય. લોકો રસ્તે ચાલતા ને કોઈ મુખિયાજી નહીં બનાવે, પણ જ્યાં પેલો પરિચય થઈ જાય ને એટલે પછી શું થવા માંડે. હા સમજ, અતિ પરિચય થવો. એમાં દેવતાઓ પણ કેમ પરોક્ષ રહે છે, કેમ કે જો પ્રત્યક્ષ થયા તો પછી લોકોને દેવતાઓ પ્રત્યે શું થઈ જવાનું, સન્માન આદર માન રહે જ નહીં. આ તો આપણા જેવા જ છે, આપણા જેવા જ છે. આ કૃષ્ણ ભગવાન અવતારમાં એવું થયું જ ને. કેટલાક એવું માનવાનું નહીં, આપણે કૃષ્ણ ભગવાન લીલા સાંભળીએ ને આપણને એવું લાગે બધા જ ભગવાન એ ભગવાનના વિરોધી હતા જ. કૃષ્ણ ભગવાન નહીં એટલા જ વિરોધી હતા. એ જયારે બાળ લીલા કરતા ત્યારે એમના વિરોધ કરનારા તો હતા જ, વિરોધ કરનારા જ હતા એમ નહીં. પેલો પૌંડ્ર કૃષ્ણ, આ શ્યામ સુંદર છે, પેલો પૌંડ્ર એટલે સફેદ એટલે ગોરો. એટલે એ એવું કેતો વૃંદાવનમાં આ સાચો કૃષ્ણ નથી, હું સાચો કૃષ્ણ છું. એટલે કૃષ્ણને ચેલેન્જ કરવા વાળું કોક તો નીકળે. દેવતાઓ કેવા છે આપણે જોઈ શકીએ ને, પરોક્ષ પ્રિયા દેવા, આ બધા દેવતાઓ છે. અનેક પ્રકારના શંકરાચાર્ય કે છે વસુઆદિ ગણભેદેન બહુધા સંપ્રસૂતા. એટલે સંપ્રસૂતા કેમ કીધું, પ્રસૂતા કહ્યું તો ચાલે કે નહીં. જા વિચાર, સમ્યક પ્રસૂતા. આ દેવતાઓની વિશેષતા એ છે સારી રીતે ઉત્પન્ન થયા. કેમ સારી રીતે, તો કે દેવતાઓની વિશેષતામાં બે વસ્તુ બહુ મજાની છે. પહેલી વસ્તુ ગર્ભાવાસ નથી એ લોકોને. ગર્ભાવાસ નથી એટલે બાળપણ પણ નથી અને વૃદ્ધાવસ્થા નથી. આ બે વસ્તુ જો નીકળી જાય ને, ગર્ભાવાસ એટલે બાળપણ અને વૃદ્ધાવસ્થા, તો જીવન શું થઈ ગયું, શાંતિ થઈ જાય. જો આમાં કેમ પેલું બાળપણમાં માતા પિતાને અધીન રહેવું પડે. ભલે આપણને એમ લાગે ઘરમાં બાળક આવ્યું બહુ આનંદ છે, પણ એની દ્રષ્ટિએ વિચારીએ ને તો આપણને ખબર પડે કે કેટલી બધી પરાધીનતા છે. જો વિચાર, પોતે કપડા બદલી શકે નહીં, પોતે સ્નાન કરી શકે નહીં, પોતે ભોજન કરી શકે નહીં, બધું શું કરવું પડે. માતા પિતા હોય કે આસપાસના લોકો પર આધાર રાખવો પડે. પરતંત્રતા છે. જો જે ખવડાવે ખાઈ લેવાનું હોય, પેટમાં દુખે કે નહીં દુખે પેલી મમ્મી ખવડાવતી હોય. પેલું રડે ને એટલે એને એમ થાય ભૂખ લાગી, ખરેખર પેલું પેટમાં દુખતું ને રડતું પણ બોલતા આવડે નહીં, એટલે મમ્મીને થાય ભૂખું થયું એટલે મમ્મી ખવડાવે. અને જયારે ખરેખર ભૂખ લાગી હોય તેને એમ થાય જો એને પેટમાં દુખે એટલે દવા પીવડા જા. કેવી હાલત. એટલે ભલે એક ઘરમાં બાળક આવે આપણા માટે આનંદ છે, પણ બાળકનું જીવન તો કેવું છે, પરાધીનતા છે. વિચાર, પણ દેવતાઓમાં એ છે જ ને. એટલે શું કહે છે, સારી રીતે જન્મ ઉત્પન્ન થયા એટલે કે એમને આ ગર્ભાવાસ બાળપણ નથી, વૃદ્ધાવસ્થા નથી. જે કઠોપનિષદમાં જોઈ ગયા ન તત્ર જરા, આ જરા અવસ્થા ત્યાં નથી. નક્ષુત પીપાસા, પેટ કરાવે વેઠ, ત્યાં તરસ નથી, ભૂખ નથી, શાંતિ. જો આવી ભૂખ તરસ નહીં હોય ને તો બધી શાંતિ થઈ જાય. અને એમાં ભારતમાં બહેનોને જોઈએ ને
બહેનોનું 70% જીવન રસોડામાં જ જતું હતું. પેલી ગમે તેટલી મોટી હોય તોય શું કરવાનું? એ દાળ ભાત શાક રોટલી તો એને જ બનાવવાના, પેલો બનાવવાનો જ નથી. હવે ચાલ અને બનાવે તો એ જ ખાઈ શકે. જો એટલે શુદ્ધ પીપાસા નહીં હોય તો અડધી શાંતિ થઈ જાય. અને એટલે શું કહે છે, સારી રીતે ઉત્પન્ન થાય. એટલે કે એ ભગવાને યોની જ એવી બનાવી છે કે જેમાં આજે રોજબરોજની આપણી જે સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ત્યાં છે જ નહીં. આ પ્રકારની યોની છે. સંપ્રસૂતા સાધ્યા, શંકરાચાર્યજી કહે છે દેવ વિશેષા. આ સાધ્ય ગણ જે છે એ દેવ વિશેષ જે છે એ સાધ્યની પણ ઉત્પત્તિ થઈ. એટલું જ નહીં, મનુષ્યની પણ એ પરમાત્મામાંથી ઉત્પત્તિ થઈ. પણ મનુષ્યો કોને કહેવામાં આવે? કર્મ અધિકૃતા. આ કર્મનો અધિકાર મનુષ્ય. જો આ શંકરાચાર્યજી ભૂલતા નથી. ભગવાને જે વાક્ય કહ્યું ને, કર્મણી એવ તવ અધિકાર, એ જ કે છે કર્મમાં તમારો અધિકાર, સ્વતંત્રતા છે. આ મનુષ્યનું મુખ્ય લક્ષણ આ જ છે. હું એટલે કહું ને કે કોઈ પણ જગ્યાએ જાઉં તો મનુષ્ય કોને કહેવાય, વ્યાખ્યા જ આપણને આવડતી નથી. મનુષ્યની વ્યાખ્યા શું? 2 પગ ને 2 હાથ છે, ભણ્યો ને રસોઈ બનાવીને જમ્યો, કોમ્પ્યુટર બનાવ્યું એટલે મનુષ્ય થઈ ગયો? નહીં. કર્મ અધિકૃત, હા વ્યાખ્યા છે. મનુષ્ય એટલે કે જેને કર્મની સ્વતંત્રતા છે. અને તમારા જીવનમાં એ સ્વતંત્રતા અભિવ્યક્ત થવી જોઈએ. એ જવાબદારી ભગવાનની નથી, એ જવાબદારી કોની છે? તમારી છે. પણ આપણી હાલત શું છે? રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાળ. આપણને બહાના મળી જ જાય. ગમે એટલું કહીએ ને પેલો બહાના માટે તૈયાર હતો. બાકી મનુષ્ય કોણ છે? કર્મ અધિકૃતા. શંકરાચાર્ય કહે છે જેને કર્મની સ્વતંત્રતા છે. એટલું જ નહીં, એ કર્મની સ્વતંત્રતા ક્યાં સુધી છે? મોક્ષ પર્યંત છે. આ વિચારી લો. મોક્ષની પ્રાપ્તિ પણ મનુષ્ય માટે છે. કેમ? કારણ કે પેલું કર્મની સ્વતંત્રતા છે. કર્મની સ્વતંત્રતા ન હોય તો મોક્ષ પ્રાપ્તિ શક્ય જ નથી. વિચાર, કર્મ અધિકૃતા. એટલું જ નહીં, પશવ. શંકરાચાર્યજી કહે છે 2 પ્રકારના પશુઓ છે, ગ્રામ્ય, અરણ્ય. ગ્રામ્ય એટલે આપણે ઢોર જે કહીએ. પશુ એટલે શું છે? 2 પ્રકારના પશુઓ. ગાય છે, ભેંસ છે, બકરી, ઘેટા, ઘોડા. આ બધું શું કહેવાય? પાલતુ પશુ કહીએ આપણે એને. ગુજરાતીમાં પાલતુ પશુ કહીએ. એને ગ્રામ્ય કહેવાય. અરણ્ય, વન્ય પશુ. ગ્રામ્ય પશુ અને વન્ય પશુ. જે આપણે રાણી પશુ પણ કહીએ. એટલે જંગલમાં રહેનારા હોય, સ્વતંત્ર હોય. હાથી છે, સિંહ છે, વાઘ છે, વરુ છે. આ બધા કોણ છે? વન્ય છે. એ બધા પણ ક્યાંથી ઉત્પન્ન થયા? એ તસ્માત છે. એ પુરુષમાંથી જ આ બધા ઉત્પન્ન થયા. જો એટલે હું ગઈ વખતે કહી ગઈ ને તમને કે દરેક વસ્તુ પ્રત્યે આદર રાખો. કારણ કે દરેક વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? એ અક્ષર પુરુષમાંથી જ ઉત્પન્ન. ભલે આપણને એમ લાગે કે આ કીડી છે ને આ વાંદો છે, પણ વાંદો એ ક્યાંથી ઉત્પન્ન થયો? પરમાત્મામાંથી ઉત્પન્ન. એ આપણા ઘરમાં ન શોભે, બરાબર છે. એનું સ્થાન આપણા ઘરમાં નથી, આપણા રસોડામાં એનું સ્થાન નથી, બરાબર છે. જગતમાં તો એનું સ્થાન છે ને. કીડીનું સ્થાન આપણા રસોડામાં નથી, પણ જગતમાં તો એનું સ્થાન છે કે નથી? કીડીને કણ, હાથીને મણ. દરેક પશુ જે છે એનું જગતમાં એક સ્થાન છે. જો આ પ્રદૂષણની સમસ્યા જયારે શરૂ થઈ ને, એટલે બધા વૈજ્ઞાનિકો જે છે, પર્યાવરણવાદી જે વૈજ્ઞાનિકો જે છે, એ લોકોએ જોયું કે દરેક પશુ જે છે એ દરેક પશુનું એક સ્થાન છે આ જગતમાં. આપણે 3જા અધ્યાયમાં જોઈ ગયા. એવમ પ્રવર્તિતં ચક્રમ. અર્જુન, આ વિશ્વ ચક્ર, જગત ચક્ર ચાલી રહ્યું છે, એમાં દરેકનું એક સ્થાન છે. પછી પશુ હોય, પક્ષી હોય, આ બધાનું આ જગતમાં એક સ્થાન છે. અને દરેક આ જગત ચક્રને ચલાવવા માટે જે છે એમાં ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે. જગત ચક્રને સંભવ બનાવવા માટે આ બધા પશુ પક્ષીઓ પણ શું કરી રહ્યા છે? પોતપોતાના સ્થાને રહીને પોતપોતાનું કામ કરે છે. સમજો?
પશવ વયાંસી, વયાંસી એટલે પશુ પક્ષીઓ, પક્ષીણ, આ બધા પશુ પક્ષીઓ જે છે એ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા. અહીંયા એક વસ્તુ સમજવાની, બે શબ્દ શ્રુતિએ એક જ વાર વાપરે છે, બહુધા અને સંપ્રસૂતા. બહુધા એટલે અનેક પ્રકારના, તો દરેક વસ્તુમાં અનેક પ્રકાર લેવાનો. બહુધા શું કરવાનું છે? દરેક શબ્દ સાથે. મનુષ્ય પણ અનેક પ્રકારના છે, તો કે મનુષ્ય અનેક પ્રકારના કેમ? એ દરેકના સ્વભાવ પ્રમાણે કેવી છે? અનેકતા છે. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, ગુણ કર્મ વિભાગ છે, દરેકની પોતાની વિશેષતા છે. હા, મનુષ્ય એક એમ કહીએ, પણ મનુષ્યમાં પણ શું છે? અનેકતા છે, વિશેષતા છે. એ જ રીતે પશુઓ કહીએ તો પશુઓમાં પણ શું છે? અનેકતા છે, વિવિધતા છે, વિશેષતા છે. આપણે તો હજી કેટલાક પ્રકારના પશુઓ છે ને, એ હજી પૃથ્વી પર કેટલા છે ને એ જ ખબર નથી. હમણાં વૈજ્ઞાનિકોએ એક ટાપુ શોધી નાખ્યો, એ ટાપુ પર જે પશુ પક્ષી છે કોઈ જોયા જ નથી. પહેલી વાર એ લોકો જોઈ રહ્યા છે. એટલું જ નહીં, એટલે સમુદ્રના પેટાળમાં જઈએ તો પેટાળમાં અનેક પ્રકારના પશુ પક્ષીઓ, અનેક પ્રકારના પ્રાણીઓ છે, આપણને ખબર જ નથી એ પ્રાણીઓ કેવા. દરિયો આપણે જે દરિયો માનીએ છીએ ને, આપણી બુદ્ધિ અલ્પ છે ને, એટલે પેલો આપણી બુદ્ધિમાં અલ્પ દરિયો જ આપણે ચલાવીએ છીએ. આ સમજવું. આપણું વિમાન જે AN-27 ને પેલું વિમાન ખોવાઈ ગયું, એટલે આખી દુનિયા પાછળ પડી ગઈ, કેમ મળતું નથી. અને પણ પેલો દરિયો જ એટલો મોટો છે. જો સમજ, એ બંગાળની ખાડી પછીનો જે દરિયો જે છે, એ દરિયો છે જ એટલો મોટો. એમાં તમારું આવડું વસ્તુ વિમાન પેલું શોધવાનું ક્યાંથી? જો વિચાર, અને તમે ગમે એટલા એના પર ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યા હોય, પણ દરિયો ઊંડો છે, પેલું ત્યાં નીચે જતું રહ્યું હોય, કયો સિગ્નલ તમને મળવાનું? નાનું વસ્તુ વિમાન એક તો છે, અને પછી આવડો મોટો દરિયો ક્યાં તમે શોધવા જવાનું? અને પેલા મીડિયા વાળા તો આમ તૂટી જ પડેલા હોય, કોઈ કઈ કરતું નથી. અને પેલા ઘરના લોકોને રડતા બતાવીને આપણા મનમાં શું આવે? આ સરકાર કઈ કરતી, આ મોદી શું કરી રહ્યા છે, બહાર ફરી રહ્યા છે, અને પણ તું શું કરે? કાલે જ આપણે આવતી હતી અહીંયા, તો પેલો ગાડી મને કે આ જો ક્યાં કઈ થતું જ નથી, મોદી કઈ કરતા. મેં કહું મોદી તો કરી રહ્યા છે, આપણે નથી કરતા. એમણે સ્વચ્છતા અભિયાન કર્યું, તો પછી હવે કોને કરવાનું છે? જો વિચાર, શિક્ષા અભિયાન એ કરી રહ્યા છે, તો એ શિક્ષા અભિયાન તો આપણને મૂકી ગયા, પણ આપણે જ જો આપણા હાથ ને પગ એમાં વાપરીએ નહીં, તો મોદી શું કરવાનું? દરિયો જ એટલો મોટો છે, ક્યાં શોધવા જાવ? અને દરિયો ઊંડો એટલો છે, ત્યાં સમજો, દરિયાની ઊંડાઈ એવરેસ્ટ કરતા પણ વધારે છે. અને ત્યાં તમે જુઓ ને તો અનેક પ્રકારના પશુઓ છે. આપણને એમ થાય આટલા ઊંડાણમાં, આટલા અંધારામાં, એટલું જ નહીં, આટલું પાણીનું દબાણ. ત્યાં વિચાર, જેમ તમે ઊંડા જાઓ એમ પાણીના સ્તરનું શું થવાનું? પેલું પાણીનું દબાણ રહેવાનું. પણ આટલા દબાણમાં ત્યાં કરચલાય છે ને, ત્યાં માછલી છે, બધું જ છે. હા, બહુધા પશવ, અનેક પ્રકારના પશુઓ છે. એમ બહુધા જો અનેક હોય ને એટલે પછી સંપ્રસૂતા કહી દેવું પડે. સારી રીતે ઉત્પન્ન કર્યા કેવું જ પડે. કેમ? જયારે અનેકતા ને વિશેષતા હોય તો બધાની ઉત્પત્તિ પણ શું હોવી જોઈએ? સારી રીતે ઉત્પન્ન કર્યા. પક્ષી, આ પક્ષીઓ પણ અનેક પ્રકારના, આપણે જેટલા અહીંયા ભારતમાં પક્ષીઓ જોઈએ એના કરતા અનેક પ્રકારના પક્ષીઓ છે. વયાંસી જીવનમ, પછી કે છે પશવ વયાંસી પ્રાણાપાનવ. તો કે પ્રાણ અને અપાન કોને કહેવામાં આવે? શંકરાચાર્ય કે છે જીવનમ ચ મનુષ્યાદીનામ. દેવતાઓ, સાધ્ય, મનુષ્ય, પશુ અને પક્ષી, કે આ બધાને ભગવાને ઉત્પન્ન કર્યા. પણ આ તો યોની થઈ, એ તો શું થયું? સ્થૂળ શરીર છે. મનુષ્ય એમ કહીએ, પશુ કહીએ, પક્ષી કહીએ, દેવતાઓ કહીએ, બધા તો શું છે? આ સ્થૂળ શરીર છે. પણ સ્થૂળ શરીરમાં જે જીવન જે દેખાઈ રહ્યું છે એ જીવન કોને કારણે છે? પ્રાણાપાનવ.
પ્રાણ અને અપાનને કારણે આ શરીરમાં શાનો અનુભૂતિ થઈ રહી છે? આ જીવ અહીંયા રહે છે, તો એટલા માટે જીવ કહેવાય. આ સમજો, જીવ અહીંયા આ શરીરમાં છે તો એ કોને કારણે છે? આ જીવંત શરીર જેને આપણે કહીએ, આ શરીર આપણને જે જીવંત દેખાઈ રહ્યું છે એ જીવંત કોને કારણે છે? પ્રાણ અને અપાનને કારણે છે. જો એટલા માટે કોઈ વ્યક્તિ વૃદ્ધ હોય, રોગગ્રસ્ત હોય, સૂતી હોય તો આપણે શું કરીએ? એના નાક પાસે જઈને આપણે આંગળી મૂકીને જોઈને શ્વાસ ચાલે છે કે નથી ચાલતા. આ પ્રાણ અને અપાનથી જ નક્કી કરીએ અહીંયા જીવન છે કે નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે મનુષ્યાદિ નામ આદિ એટલે શું થયું? આ બધા જ લેવાના. દેવતાઓ, સાધ્ય જે છે, મનુષ્ય, પશુ, પક્ષી, આ બધા જે છે એનું જીવન કોને કારણે છે? આ પ્રાણ અને અપાનને કારણે. અને એટલે કે છે જીવનમ મનુષ્યાદિનામ પ્રાણાપાનૌ વ્રીહિયવો. જીવન માટે બે વસ્તુની જરૂર પડે. આ શરીરમાં જીવન જે છે એના માટે બે વસ્તુની જરૂર પડે. એક પ્રાણ અપાનની જરૂર પડે અને પ્રાણને પોષણ આપવા માટે વ્રીહિયવો, બહાર શું હોવું જોઈએ? અનાજ હોવું જોઈએ, બહાર આહાર હોવો જોઈએ. તો પછી આ પ્રાણ ટકી શકે? બહાર જળ અને ત્રણ વસ્તુ છે. જો આવી બહાર હવા હોવી જોઈએ, બહાર જળ હોવું જોઈએ અને બહાર અનાજ હોવું જોઈએ. તો પછી આ જીવન ટકી શકે? તો વાયુ બહાર છે તો આપણે જોઈ ગયા, એ જ રીતે જળ પણ આપણે જોઈ ગયા. અને હવે શું કે છે? આ વ્રીહિયવો, આહાર પણ આપણને જરૂરી છે. આહાર છે તો પ્રાણ ટકી શકે. એટલું જ નહીં, વ્રીહિયવો, યવ એટલે આપણે જવ જેને કહીએ. તો કે આ વ્રીહિયવો, આ બધા જે છે એ બધા પણ ક્યાંથી ઉત્પન્ન થયા? ડાંગર કહીએ, ઘઉં કહીએ, આ બધું અનાજ પાણી કહેવાય. એ પણ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. જો એટલા માટે શું કહે છે? અન્નમ બ્રહ્મેતિ અનિંદ્ય. આ બ્રહ્મ, અન્ન શું છે? બ્રહ્મ છે. અન્ન દેવતા છે. જો આજકાલના બાળકોને આ બધું શીખવવાની જરૂર છે. પ્રત્યક્ષ જગતમાં એ લોકો છે, પણ આજે પરોક્ષ જગત જે છે, વ્રીહિયવો, આ અન્ન પાણી જે છે એ પરમાત્મામાંથી ઉત્પન્ન થયા. તો પછી એ બધી વસ્તુ પ્રત્યે પણ આપણી ભાવના કેવી હોવી જોઈએ? અન્નમ નનિંદ્યાત. બાળકોને શીખવવું પડે. અમારે તો પેલો થાળીમાં એક ચોખાનો દાણો, એક ચોખાનો દાણો નહીં રહેવો જોઈએ. અન્ન પરબ્રહ્મ છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત. જોઈ ગયા આપણે? અન્ન શું છે? બ્રહ્મ છે, દેવતા છે. અગ્નિ દેવતા છે. જો એટલે કે આ ફૂંક નહીં મારવાની. મીણબત્તી હોય કે પછી અગરબત્તી હોય, દીવો હોય કે કેક કાપીએ, બધે આપણે પેલું શું કરીએ? અગ્નિને શું કરીએ? નહીં મરાય. અગ્નિ દેવતા. મા બાપમાં જ આ બધી બુદ્ધિ નથી રહી, એટલે પછી બાળકોમાં આ બુદ્ધિ ક્યાંથી આવવાની? ગુજરાતી પેલી કહેવાય છે ને, કુવામાં હોય ને તો હવાડામાં આવે. આ બધા સંસ્કાર આપણે આપવા પડે બાળકો. અને એ સંસ્કાર પ્રમાણે આપણે જીવતા હોય તો બાળકોને સંસ્કાર આપવા પડે જ નહીં. એ બાળકો આપોઆપ શું કરવાના? શીખી જ જવાના. વ્રીહિયવો, આ પણ તસ્માત છે. અને એ પણ કેવા છે? બહુધા. એ પણ કેવા છે? અનેક છે. ભલે મનુષ્ય ને બધા ઘઉં ને ભાત ને ખાતા હોય, પણ ભોજન પણ કેવા છે? અનેક પ્રકારના ભોજન છે. જેને જે પ્રકારની યોનિ છે, જેને જે પ્રકારના ભોજનની આવશ્યકતા છે, એ બધા પ્રકારના ભોજન ભગવાને બનાવી જ રાખ્યા છે. હમણાં બહુ મજાનું આવ્યો મેસેજ. What we can learn from cow, buffalo and elephant. ગાય, ભેંસ અને હાથી પાસે આપણે શું શીખી શકીએ? પહેલું તો આપણને થાય કે આ ત્રણમાં સમાનતા ક્યાં છે? શું શીખી શકીએ? તો કે એટલું જ શીખી શકીએ. દાદા, you cannot reduce your weight by walking and eating grass and salad.
શીખી શકીએ? તો કે આટલું શીખી શકીએ કે ઘાસ ખાઈને અને ચાલીને કોઈ વજન ઉતારી શકે નહીં. કેમ? આ ભેંસ અને હાથી આપણને શીખવી રહ્યા છે. ગાન પણ છે. જો આ સમજ લોકોને કોઈ કહી દે અને આપણે માની લઈએ. આપણું નવું ચાલુ થયું સોયા ઓઇલ. ભારતમાં સોયા ઓઇલની કોઈ જરૂર જ નથી. આ સમજજો, હકીકત તમને આગળ હું તમને કહી દઉં. આપણા દેશમાં આપણા વાતાવરણમાં જે અનાજ પાણી ઉગતું હોય એ જ આપણે લેવાનું. સોયા આપણા દેશનો છે જ નહીં, એ ચીન અમેરિકાનો છે. પણ પેલા ચીનમાં સોયા ખાય, પણ તું ચીનમાં સોયા ખાય, પણ અહીંયા તું ભારતમાં છે, ચીનમાં નથી. ભારતમાં તારે શું ખાવાનું હોય? આ સમજ, જે આપણા પ્રદેશનું નથી એ ખાઈને પછી આ વજન વધે જ છે. આ બધું ભારતના માર્કેટને તોડવાની ચાલ છે. આપણે ના મગફળીનું તેલ, સરસવનું એટલે રાઈનું તેલ, કપાસનું તેલ, આપણો સૂર્યમુખી લાવી દીધું. પછી સોયા, હવે એટલું સોયાનું ચાલ, લોકો ગાંડા છે. પછી પેલું ઓલિવ ઓઇલનું ચાલ્યું, પણ આપણે ત્યાં ઓલિવ થતા જ નથી. આપણે મૂર્ખા એટલા ભારતના લોકો છે. એટલે વિવેકાનંદ તે વખતે કહી ગયેલા, વિચારી જોજો, વિવેકાનંદ કહી ગયેલા કે જે વસ્તુ પરદેશ જઈ અને પાછી ભારત આવે ને ત્યારે જ લોકો માનશે એને. તે વખતે વિવેકાનંદ કહી ગયેલા, વિચારી જોજો. આપણને આપણા દેશની જે પદ્ધતિ જે છે, આપણા દેશની જે વસ્તુઓ છે એના માટે ક્યારેય સન્માન છે જ નહીં. આ બ્રિટિશ લોકો જે મૂકી ગયા છે ને કે આપણા દેશની વસ્તુને આપણને સન્માન જ નથી, કોઈ પ્રકારનું સન્માન. આજે બાળકો તમે જો રોટલી શાક ખાવા તૈયાર નથી. વલસાડમાં તમે જો કેટલા બાળક પરવળ ખાવા તૈયાર છે, મને કહો. કેટલા બાળક કંટોલા ખાવા તૈયાર છે? પણ એને અત્યારે તમે નૂડલ આપી દો, પણ તેને ઉતરી જાય પેટમાં. સમજો, નૂડલ પાસ્તા એ આપણું ભોજન નથી, એ ભારતનું ભોજન નથી. આ સમજ, બહુધા જયારે ભગવાન કહી રહ્યા છે તો બહુધા કેમ કે છે કે દરેક પ્રદેશ જે છે, દરેક યોની છે, એને અનુરૂપ ભોજન ભગવાને બનાવેલું જ છે અને એ અનુરૂપ જ ભોજન આપણે લેવાનું. આયુર્વેદમાં પણ ચોખ્ખું જ લખેલું કે ઋતુ પ્રમાણેના જ ફળ ખાવાના, ઋતુ પ્રમાણે જ ભોજન લેવાનું હોય. દરેક ઋતુના પણ શું છે? ભોજન છે. દરેક ઋતુના ભોજન છે ને એટલે જ કહેવાય સુરતનું જમણ ને કાશીનું મરણ. આ વરસાદ પડે ને એટલે સુરતના બધા ભોજન બદલાઈ ગયા હોય. પેલો લાઈનમાં, વરસાદમાં લાઈનમાં ઉભો રહીને પેલા ખાજા, જો સુરતના ખાજા, પણ એ ચોમાસામાં જ ખાજા છે. પણ તમે શિયાળામાં ખાજા ખાવા જાઓ એ પેલો સ્વાદ લાગે નહીં. એ ઉનાળામાં જ કેરી ખાવાની હોય. દરેક ઋતુના પણ શું છે? અન્ન છે. બહુધા એટલે અનેકતા છે ત્યાં. અનેકતા, અન્નમાં પણ અનેકતા એટલે કે જે પ્રકારનો પ્રદેશ છે, જે પ્રકારની ઋતુ છે અને જે પ્રકારની યોની છે એ પ્રકારે ભગવાને પણ શું કર્યું છે? બનાવેલું જ છે. આ સમજો. આહાર પણ આપણે જે ગ્રહણ કરીએ, કયો આહાર આપણે ગ્રહણ? શંકરાચાર્યજી કહે છે આ અન્ન જે ઉત્પન્ન કરવામાં આવ્યું એ ફક્ત ભોજન માટે નથી. પ્રાણ અને અપાન અંદર છે જે આપણું જીવન શક્ય બનાવે, બહાર ભોજન છે જે આપણા જીવનનું શું કરે છે? પોષણ કરે. શંકરાચાર્યજી કહે છે આ વ્રીહી અને યવવ જે છે એ બેનો બીજો પણ અર્થ છે. હવિહી અર્થ, એનું પ્રયોજન શું છે? અર્થ એટલે પ્રયોજન. શાના માટે છે? હવિહી, યજ્ઞમાં આહુતિ માટે જે હવિ બનાવવામાં આવે એ પણ શામાંથી બનાવવામાં આવે? આ જવમાંથી જ બનાવવાનો. અને એટલે કે છે
હવિ અર્થ શાના માટે છે? આ અન્ન હવિ યજ્ઞમાં આહુતિ આપવા માટેનું, હવિ બનાવવા માટે પણ આ ઉપયોગી છે. હા, અનાજ પાણી જે છે એનો બે ઉપયોગ છે. એક પોષણ માટે છે, બીજો યજ્ઞ કર્મ તરીકે છે. યજ્ઞમાં પેલી આહુતિ આપવાની હોય, પણ એ આહુતિ આપે ને ત્યાં આપણા લોકોને તો મુશ્કેલી છે. કેમ? આટલું બધું અનાજનો બગાડ કર્યો, પણ તારે કે છોકરાના લગ્નમાં અનાજનો બગાડ થયો એને દેખાય નહીં. જો વિચાર, આજે લગ્નમાં વર્ષોથી આજે બૂમ પાડીએ છીએ આપણે કે આટલો બધો બગાડો થાય, પણ શું કરી રહ્યા છે? કઈ નહીં. આપણા લોકોને કઈ પડી જ નથી. આ સમજો, ભારત દેશને ઊંચું આવવું હોય તો ભારત દેશે પોતાની સંસ્કૃતિ પ્રમાણે જીવવું પડશે, તો જ એ ઊંચું આવી શકે. આ યુરોપમાં તમે જાઓ, ફ્રાન્સમાં જાઓ, સ્વિટ્ઝરલેન્ડમાં જાઓ, આપણા ગુજરાત જેવડાય દેશ નથી. આ તમે બધા દેશ જુઓ ને, આ બધા દેશ આપણા ગુજરાત જેવડાય નથી. પણ દરેક દેશની પોતાની ભાષા છે, પોતાની સંસ્કૃતિ છે, પોતાના ભોજન છે, અને એ જ કરી રહ્યા છે લોકો. તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ ને, કોઈ બાપડો અંગ્રેજી બોલવાય તૈયાર નથી ને અંગ્રેજી આવડતું નથી. બોલવાનું તો પછીની વાત છે. જો વિચાર, જો એ લોકો અંગ્રેજી વગર જીવી શકતા તો આપણે અંગ્રેજી વગર કેમ જીવી શકીએ નહીં? જો એ લોકો પોતાના પ્રદેશનું ભોજન કરી રહ્યા છે તો આપણે આપણા પ્રદેશનું ભોજન કેમ ન કરી શકીએ? ભારત દેશે પોતાની વિશેષતા અપનાવવી જ પડે અને પોતાના અનાજ પાણી પ્રમાણે જ જીવન બનાવવું પડે. આ સમજો, તમે સ્વિટ્ઝરલેન્ડ હોટલમાં જાઓ, કોઈ બાપ તમને પાણી નહીં આપે. હકીકત. આપણે ત્યાં તો હોટલમાં ગયા એટલે પહેલો આવીને શું કરી જાય? પેલો પાણીનો ગ્લાસ મૂકી જાય. જો સમજજો, પણ ત્યાં ઠંડી જેટલી પડે ને કોઈ પાણી પીએ, કારણ કે ઠંડી જેટલી પડતી હોય, આ ઠંડીમાં પાણી કોણ પીવાનું? એટલે ત્યાં તમે હોટલમાં જાઓ તો પાણી તમારે ખરીદવું પડે. હકીકત તમને કહું. અને પાણીના ભાવ જો તો આપણે તો પાણી પીતા બધી જ. 300 ml ની બોટલ હોય ને એને $10, $5. એ લોકોની સંસ્કૃતિમાં છે જ નહીં પાણી. એ લોકો ભોજન પછી પાણી નહીં પીએ, પણ ભોજન પછી ગરમ ગરમ પેલી ચા પીએ. ચા એટલે આપણી ચા નહીં, આ ગુજરાતી ચા તો ભૂલી જ જશે. ગુજરાતમાં જ છે ગુજરાતી ચા. ગુજરાતી ચા ને ચા કહેવાય ને રગડો કહેવાય. આ સમજ, એમાં દૂધ નાખે, પછી એમાં ખાંડ નાખે, પછી એમાં પેલો ગરમ મસાલો નાખે, પછી ફુદીનો નાખે, પછી લીલી ચા નાખે, આદુ નાખે, પછી એવું ઉકાળે. જો આવી ચા, આ ચા ખાલી ગુજરાતની જ ચા, સમજજો. ત્યાં ચા એટલે પેલી ચાની પત્તી પાણીમાં ઉકાળેલી હોય અને એમાં 2 ટીપા લીંબુ નાખે એટલે ચા. ઠંડુ પાણી પીવાય જ નહીં, ઠંડી જ ચા એટલી પડે. એટલે શું કરે લોકો? ચા છે, કોફી. દરેક દેશની પોતાની સંસ્કૃતિ. એનો અર્થ એવો નથી કે લોકો ખોટા છે, પાણી નથી પીતા કે પછી પાણી વેચે છે, એ નથી. તેની સંસ્કૃતિ છે. અહીંની સંસ્કૃતિ અહીંના પ્રમાણે છે. એટલે મળે આ બહુત અને સંપ્રસુતા, આ બધે જ જોવાનું કે અનેકતા છે અને સમ્યક પ્રસુતા, એટલે કે દેશ પ્રમાણે, કાળ પ્રમાણે, ઋતુ પ્રમાણે ભગવાને શું કર્યું? દરેકના માટે ભોજનની ઉત્પત્તિ કરી જ છે. અને એ ભોજનની જે ઉત્પત્તિ કરી, એ ભોજનની ઉત્પત્તિ પ્રત્યે આપણા મનમાં પણ શું હોવું જોઈએ? એ માન હોવું જોઈએ, આદર હોવો જોઈએ. અન્ન છે તો અન્ન પ્રત્યે પણ શું હોય? આદર હોય. નાના હતા ને સુરતમાં રહેતા, સુરતની પેલી સૂતરફેણી બહુ જાણીતી. સુરતમાં સૂતરફેણી બહુ જાણીતી. સુરતનું બધું ઘણું જાણીતું. આ સમજ, એટલે સુરતનું જમણ કહેવાય. નાના છોકરા તો સૂતરફેણી ખાવાની મજા પડે એટલે જીદ કરી સૂતરફેણી ખાવી છે. ઘરમાં 5 છોકરાઓ, એ 5 છોકરાને બહુમતી કહેવાય. સમજ, એટલે બાપુજી ના પાડે. બાપુજી તમારે મૃત્યુ પર્યંત ખાધી જ પહેરતા, ટુવાલે ખાધી, નેપકીને ખાધી, બધું જ ખાધું. એટલે ગાંધીવાદ. એટલે બહારનું ભોજન કરવાનું તો એમના મગજમાં ઉતરે જ નહીં. ઘરે જ બનાવવાનું, ઘરે જ ખાવાનું.
તો પછી પેલું જીદ કરીએ એટલે એક દિવસ કંઈક ચાલો તમારે સુતરફેણી ખાવી તો અમને તો હા એટલે ચાલો હું તમને દુકાને લઈ અમે બધા ખુશ કે હા બાપુજી શું કરવાના દુકાને લઈ જઈને સુતરફેણી ખાવું જાવ પણ લઈ ગયા દુકાનને આગલે ભાગે નહીં લઈ ગયા દુકાનને પાછલે ભાગે લઈ ગયા ત્યાં પછી કે એ ગાડીમાં બેસી રહ્યા હું તો ત્યારે બહુ નાની ને 8-10 વર્ષની ગઈ પણ એ પોતે પેલા ગાડીમાં બેસી રહ્યા પછી અમને કઈ જાઓ પછી સુતરફેણી બનાવે ને જોઈ આવો પછી આપણે સુતરફેણી લઈએ એ જોયા આવ્યા ને તે દિવસનું કાન પકડે કે આપણે સુતરફેણી ખાવી નથી કેમ આ સમજો એ સુતરફેણી જે બનાવે ને એ પેલો લોટ બનાવે અને એ પેલો માણસ ઉભો રહીને એના પગથી એ લોટ કરે અને પરસેવો થાય તો શું કરવાનું આ બધું હવે જોયું ને જેવા પાછા આવ્યા ને ચાલો ઘરે જવાના કેવું ભોજન આપણે ગ્રહણ કરીએ જો ગીતામાં આપણે જોઈશું સાત્વિક હોવું જોઈએ ભોજન કેવું હોવું જોઈએ સાત્વિક આ બધા ભોજન કેવા છે તામસિક છે ઉષ્ણ એટલે ગરમ ઠંડુ ખાવાની પણ જે આદત ભગવાને આપણને આટલું બધું આપ્યું છે પણ ઠંડુ ખાવાની જરૂર શું પરદેશની સંસ્કૃતિ જુદી છે ત્યાં બધું જ એ લોકો ફ્રોઝન હોય વટાણા ફ્રોઝન અને આપણે તાજા વટાણા મળે પછી ફ્રોઝન વટાણા લાવવાની સૂકા વટાણા લાવવાની જરૂર જ નથી આપણે પરદેશથી બધા આવે ને પછી આપણે તો રોજનું રોજ શાક લાવીને નીચે જ પેલો શાક વાળો હોય રોજ જ શું કરવાનું હોય અને નીચે શાક વાળો તો પેલો ટોપલી વાળો હોય આવી પછી એને આપણે ફ્રીજમાં ભેગું કરવાની જરૂર નથી જાઓ સમ્યક પ્રસૂત આહાર એટલે ભગવાને આ બધું આપણને આપેલું જ છે સારી રીતે ભગવાને બધું ઉત્પન્ન કર્યું છે પણ એ વસ્તુ જેવી છે એવી આપણે ઉપયોગ કરતા નથી એને માટે આપણને આદર નથી પરવળને કંટ્રોલના માટે આપણા મનમાં આદર નથી એ જરૂરી છે ઋતુ પ્રમાણે જો તમે ભોજન કરો તો ક્યારેય માંદા પડવાનો પ્રશ્ન જ નહીં આવે આમ શ્રુતિ માતા કે છે તસ્માચ પુરુષાત એ જ અક્ષર પુરુષમાંથી વ્રીહિ યવાદી આ બધાની ઉત્પત્તિ થઈ જે પ્રકારના પ્રાણીઓ હોય એ પ્રકારનો આહારની પણ ભગવાને ઉત્પત્તિ કરી જ છે આમ જળ કહીએ વાયુ કહીએ આહાર કહીએ બધું કેવું છે જીવનમ શંકરાચાર્ય શું કહે છે આ બંને શું છે પ્રાણ અપાન અને વ્રીહિ યવવ જે છે કેવા છે જીવનમ મનુષ્યાદિના આ મનુષ્ય આદિ જે પ્રાણીઓ જે છે મનુષ્ય આદિ જે જીવો છે યોનિઓ જે છે એ બધાને માટે આ બે વસ્તુ કેવી છે જીવન છે પ્રાણ અપાન પણ જીવન છે વ્રીહિ યવ પણ શું છે આપણું જીવન છે તો કે આ તો પ્રત્યક્ષ થયું ત્યાં બહુ સમજો બહુ શ્રુતિમાં તો બહુ સ્ટેપ બાય સ્ટેપ ચાલે આ બધી યોનિઓ બનાવી અને યોનિઓને અનુરૂપ પ્રાણ અપાન છે અને યોનિઓને અનુરૂપ ભોજન બનાવ્યું તો આ તો સામાન્ય જીવન થયું પણ મનુષ્ય જીવન જે છે સમજ હવે પછી જે ચર્ચા છે શાના માટે છે કે મનુષ્ય જીવન જો આપણને મળ્યું છે કર્મ અધિકૃતા કર્મની જો આપણને સ્વતંત્રતા મળી છે તો આપણું જીવન કેવું હોવું જોઈએ તપઃ ચ પહેલી જ વસ્તુ શું કહી તપઃ તપશ્ચર્યા મનુષ્ય જીવન કોણ છે તપશ્ચર્યા એ મનુષ્ય જીવન છે ભોગ એ મનુષ્ય જીવન નથી આ સમજો તપશ્ચર્યા કરવી એ મનુષ્ય છે તપશ્ચર્યા કરવી એ તમારી સ્વતંત્રતાનો સદુપયોગ છે આપણે આગળ જોઈ ગયા ભોગ કરવો એ સ્વતંત્રતાનો સદુપયોગ નથી ત્યાગ કરવો એ સ્વતંત્રતાનો સદુપયોગ છે હું હંમેશા એટલા માટે દ્રષ્ટાંત આપું કે ગધેડાને લાત ન મારવાની સ્વતંત્રતા નથી જો આ સમજો કરવાની સ્વતંત્રતા કરતા પણ કઈ છે કર્તુમ શક્ય નહીં અકર્તુમ શક્ય ગધેડાને એમ કે તું લાત નહીં માર એ લાત ન મારી શકવાની સ્વતંત્રતા એની પાસે છે નથી કૂતરાને ન ભસવાની સ્વતંત્રતા છે નથી જેવી છે સ્વતંત્રતા ત્યાં છે કે તમે કેટલું છોડી શકો છો તમે કેટલો ત્યાગ કરી શકો છો તમે કેટલી તપશ્ચર્યા કરી શકો છો આ તમારી સ્વતંત્રતા છે
પણ આજે સ્વતંત્રતા કોને કહેવામાં આવે? મને કેટલું વધારે મળ્યું, હું કેટલું કમાણી વધારે કરું, હું કેટલું વધારે ભોગવું, જો વિચાર. મેળવવું અને ભોગવવું એ તપશ્ચર્યા નથી, એ જીવન નથી, એ સ્વતંત્રતા નથી. અને એટલે શ્રુતિ માતા કે છે તપઃ ચ. આ તપશ્ચર્યા પણ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થઈ. જ્યાં સવા સાંજે પણ આ જ આવવાનું. તપઃ તપસ્વીનામ, ભગવાન શું કે છે? તપસ્વીઓનું તપ હું છું. બલમ બલવતામસ્મી, આ બળવાનોનું બળ હું છું. પરમાત્મા છે. તપશ્ચર્યા પણ પરમાત્મા અને સ્વતંત્રતાનો સદુપયોગ પણ આ તપશ્ચર્યા છે. સમજ, તમે કેટલી તપશ્ચર્યા કરી શકો? શંકરાચાર્ય કહે છે કર્માંગ. આ યજ્ઞની ચર્ચા ચાલે છે ને, એટલે શંકરાચાર્યજી કહે છે આ તપશ્ચર્યા પણ કર્મનું અંગ છે. બે પ્રકારની તપશ્ચર્યા આપે શંકરાચાર્યજી. બે પ્રકારની તપશ્ચર્યા આપણને બતાવે છે. કર્માંગ, એક જે કર્મના અંગ સ્વરૂપે છે. યજ્ઞ કરવામાં આવે તો યજ્ઞની સાથે સાથે તપશ્ચર્યા પણ હોય. યજ્ઞ કરીએ તો પછી યજ્ઞમાં શું હોવાનું? જો આ સમજો, આપણે ઉપવાસ કરીએ કહીએ ને, જો આજે નાસ્તો કર્યો કે નહીં, કે આજે તમારે સત્યનારાયણની કથા છે, આજે નાસ્તો નથી કર્યો. આ લગ્ન છે તો લગ્નમાં સવારથી માતા પિતા અને જેના લગ્ન હોય એ 4 જણાએ તો ખરેખર અનાજ ગ્રહણ કરાય જ નહીં. આપણે ત્યાં તો પેલો જમીન પછી લગ્નમાં બેસે. આ સમય તમારા જીવનનો એક વિશેષ પડાવમાંથી તમે પસાર થઈ રહ્યા છો, તો ત્યારે શું હોવું જોઈએ? ભોગ નહીં હોવું જોઈએ, તપશ્ચર્યા. લગ્ન પછી જ ભોજન હોય, એને તપશ્ચર્યા. અનેક પ્રકારના ભોગના ત્યાગ કરવા. આ ભાગવત કથા પણ જયારે બેસાડવામાં આવે તો જેણે ભાગવત કથા બેસાડી હોય એને પણ શું કરવાનું હોય? બ્રહ્મચર્યનું પાલન કરવાનું, મૌન એટલે કે ઓછામાં ઓછું બોલવાનું, ઓછામાં ઓછી સાંસારિક ચર્ચા કરવાની, ઓછામાં ઓછું ભોજન ગ્રહણ કરવાનું. તો પછી એ કથા ફલીભૂત થાય. પણ આજે તો કથા એટલે કોને કહેવાય? કથાને પણ આપણે ભોગ રૂપ બનાવી. તપઃ કર્માંગ, આ કર્મનું અંગ છે. એનો અર્થ શું થાય? આ બધી વસ્તુ હશે તો પછી એ કર્મ તમે જે કરો છો એનું કર્મફળ ઉત્પન્ન થાય. જો એ કર્મ ન કરવામાં આવે, તપશ્ચર્યા ન કરવામાં આવે, તો પછી પેલું કર્મફળ જે પ્રકારે આપણે ઈચ્છીએ છીએ એ પ્રકારનું કર્મફળ ઉત્પન્ન થતું નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે કર્મના અંગ સ્વરૂપે પણ આ તપશ્ચર્યા છે. એટલું જ નહીં, પુરુષ સંસ્કાર લક્ષણમ સ્વતંત્રમ છે. સ્વતંત્ર તપશ્ચર્યા પણ છે. કર્મથી સ્વતંત્ર પણ તપશ્ચર્યા છે. એ શાના માટે છે? પુરુષ સંસ્કાર લક્ષણમ, આપણા મનને સંસ્કૃત કરવા માટે, કેળવવા માટે. જો આ ગુજરાતી શબ્દ સંસ્કાર એટલે શું થાય? આપણા મનને આપણે કેળવીએ. તપશ્ચર્યા દ્વારા આપણા મન પર આપણે શું કરી શકીએ? નિયંત્રણ મેળવી શકીએ. એટલે તપશ્ચર્યા કેમ કહેવામાં આવે? તપતિ તપઃ, જે આપણા શરીર મન ઇન્દ્રિયોને તપાવે એને શું કહેવાય? તપશ્ચર્યા. અને કોઈ પણ વસ્તુની શુદ્ધિ કરવી હોય તો શું કરવાનું હોય? જો વિચાર, પાણીને શુદ્ધ કરવું હોય કે સોનાને શુદ્ધ કરવું હોય એને શું કરવું પડે? તપાવવું પડે. એમ આપણે પણ શરીર મન ઇન્દ્રિયોને તપાવીએ તો આપણું શરીર મન અને ઇન્દ્રિય પણ શું થવાનું? શુદ્ધ થશે. જાત શરીર મન ઇન્દ્રિયોની શુદ્ધિ માટે પણ આ સ્વતંત્ર તપશ્ચર્યા છે. એટલું જ નહીં, એને સંસ્કાર છે. શુદ્ધિ તો મળે જ છે, પણ એને સંસ્કાર મળે છે. એટલે કે એ મન આપણું આ આધ્યાત્મિકતા તરફ, વૈરાગ્ય તરફ લઈ જનારું છે, મોક્ષ તરફ લઈ જનારું છે. આમ તપશ્ચર્યા કર્મના અંગ સ્વરૂપે પણ છે. અને તપશ્ચર્યા શાના માટે છે? આપણા જીવનને વધુ ઉન્નત બનાવવા માટે, વધુ આધ્યાત્મિક બનાવવા માટે, એ ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, મોક્ષ પ્રાપ્તિ માટે પણ શું છે? સાધન આ તપશ્ચર્યા. અને એટલે શંકરાચાર્ય કહે છે સ્વતંત્ર પણ તપશ્ચર્યા જે છે એ પણ આપણા માટે ઉપયોગી છે. કારણ કે આપણને સંસ્કૃત કરે છે, આપણા વિકારની નિવૃત્તિ કરનાર.
આમ તપશ્ચર્યા પણ ક્યાંથી ઉત્પન્ન થઈ? આ પરમાત્મામાંથી ઉત્પન્ન થયું. બીજું હજી ઘણું પરમાત્મામાંથી ઉત્પન્ન થયું છે, એ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.